રાજકોટમાં જાતિભેદના મુદ્દે રાષ્ટ્રપતિને રજૂઆત। રાજકોટ શહેર કોંગ્રેસના એસ.સી. ડિપાર્ટમેન્ટ દ્વારા રાષ્ટ્રપતિને પત્ર પાઠવી દલિતો અને અનુસૂચિત જાતિના નાગરિકો સામેના કથિત જાતિવાદ, અસ્પૃશ્યતા અને શુદ્ધિકરણ જેવા અમાનવીય પ્રથાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। અહેવાલ સંજય પોપટ। મારું નામ રમેશ દૈયા, રાજકોટ શહેર એસસી ડિપાર્ટમેન્ટ ચેરમેન। અત્યારે આપ કલેક્ટર ઓફિસે આવેલા છો આવેદન દેવા, તો આવેદનનો મૂળ હેતુ શું છે? આવેદન પત્રનો મૂળ હેતુ એ હતો કે આઝાદીના 80મું વર્ષ જ્યારે આ દેશ ઉજવી રહ્યો છે ત્યારે જો આ દેશના વરિષ્ઠ નાગરિક, રાજ્યસભાના સાંસદ અને કોંગ્રેસના હેડ જેને કહેવાય રાષ્ટ્રીય પ્રમુખ, એવી વ્યક્તિનું જો આ દેશમાં અત્યારે આ લોકો જાતિવાદી માનસિકતા ધરાવતા લોકો જો એના વિશે જો આવી હલકી માનસિકતા રાખતા હોય, એમનું અપમાનજનક રીતે એમના ગયા પછી એ જગ્યાનું શુદ્ધિકરણ કરવું અને ત્યાં ગંગાજળ છાંટવું અને હવન કરવાના, આવી એકદમ જેને કહેવાય હલકી ધાર્મિકતાવાદી નીતિ જે લોકો ધરાવતા હોય અને અમારા જે રાષ્ટ્રીય પ્રમુખનું અપમાન કર્યું છે, તો એ અપમાન અમે કોઈ હિસાબે સાંખી નથી લેતા। એના માટે અમે કાયદેસર બંધારણીય રીતે કમિશનર સાહેબને રજૂઆત કરી અને આવેદન પત્ર આપીને કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપી અને અમે ઉપર સુધી આનું રજૂઆત કરી છે, એના માટે પધાર્યા હતા।